ગુજરાત પ્રદેશ ભાજપાના હોદ્દેદારોની નિયુક્તિ થઈ ગઈ। ઉપપ્રમુખ તરીકે પૂર્વ સાંસદ છોટાઉદેપુરના પૂર્વ સાંસદ ગીતાબેન રાઠવા, સાથે જ જિલ્લા પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિની ગુજરાત પ્રદેશની બોડીમાં ઉપપ્રમુખ તરીકેની નિયુક્તિ કરવામાં આવી। સાથે જ વડોદરા શહેરના યુવા સાંસદ ડોક્ટર હિમાંગ જોશીની યુવા મોરચાના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે। આ તમામના એક અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું અને આ કાર્યક્રમમાં અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા છે, ધારાસભ્યો પણ ઉપસ્થિત રહ્યા છે। નોટબુક એટલે કે પુસ્તકો આપી અને સ્વાગત કરવામાં આવ્યા છે। વડોદરા જિલ્લા ભાજપાના પ્રમુખ નવનિયુક્ત ગુજરાત પ્રદેશ ભાજપાના ઉપપ્રમુખ રસિક પ્રજાપતિ, છોટાઉદેપુરના પૂર્વ સાંસદ, તાજેતરમાં જ ગુજરાત પ્રદેશની ટીમમાં ઉપપ્રમુખ તરીકે નિયુક્તિ થઈ ગીતાબેન રાઠવાની, વડોદરા શહેરના યુવા સાંસદ ને ગુજરાત પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ તરીકે નિયુક્તિ કરવામાં આવી ડૉક્ટર હિમાંગ જોશીની, તેઓનો અભિવાદન સમારોહ રાખવામાં આવ્યો છે। વડોદરા જિલ્લા પંચાયતના પ્રમુખ ગાયત્રીબા મૈડા, છોટાઉદેપુરના સાંસદ જસુભાઈ રાઠવા, ધારાસભ્ય કેતન ઇનામદાર, અક્ષય પટેલ, શૈલેષ મહેતા, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, ચૈતન્યસિંહ ઝાલા સહિતના વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અગ્રગણી નેતાઓ ઉપસ્થિત રહ્યા છે। નવનિયુક્ત હોદ્દેદારોનું પુસ્તક એટલે કે ફૂલસ્કેપ ચોપડા આપીને સ્વાગત કરવામાં આવ્યું છે। તબક્કે નવી જવાબદારીઓ અને પડકારો અંગે ગુજરાત પ્રદેશના ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ રસિક પ્રજાપતિ પ્રતિક્રિયા આપી છે। વડોદરા શહેરના યુવા સાંસદ ડૉક્ટર હિમાંગ જોશીએ પણ પ્રતિક્રિયા આપી છે। વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે 9 મહિના જેટલો કાર્યકાળ મારો થયો, ત્યારબાદ મને હમણાં જ 2-3 દિવસ પહેલાં જ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ તરીકે જે જવાબદારી મળી છે, ત્યારે હું કેન્દ્રના અને આપણા દેશના યશસ્વી વડાપ્રધાન સન્માનીય નરેન્દ્રભાઈ મોદી, અમિતભાઈ શાહ, રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય નડ્ડાજી અને કાર્યકારિણી અધ્યક્ષ અને ગુજરાત પ્રદેશના અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા, સન્માનીય મહામંત્રી રત્નાકરજી, આપણા ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી અને આપણા મુખ્યમંત્રી અને તમામ નેતૃત્વ હું આ તબક્કે હું એક સામાન્ય બૂથના કાર્યકર્તાથી લઈ અને આવડી મોટી જવાબદારી આપી, ત્યારે હું આ કેન્દ્રનું નેતૃત્વ અને ગુજરાતના નેતૃત્વનો હું ખૂબ હૃદયથી આભાર માનું છું કે મારી ઉપર એક સામાન્ય કાર્યકર્તા, પાર્ટીના કાર્યકર્તા તરીકે અમને જે જવાબદારી આપી છે એને સૌ જિલ્લાના કાર્યકર્તા અને ગુજરાતમાંથી જે કાંઈ મને કાર્યભાર સંભાળવામાં આપશે એને હું સૌ કાર્યકર્તાના, અમારા ધારાસભ્યો, સાંસદો અને પાર્ટીના સૌ કાર્યકર્તા જે બૂથના હોય, શક્તિ કેન્દ્રના હોય, મંડળના હોય કે જિલ્લાના હોય, તમામ કાર્યકર્તાને સાથે રાખી હું તમામ કાર્યક્રમો જે કાંઈ આપશે એને પૂર્ણ કરવાના પૂરતા પ્રયત્ન કરીશ। જિલ્લા અધ્યક્ષ તરીકે રાજીનામું આપશો? એ પાર્ટીનો વિષય છે, પાર્ટી જે કાંઈ શિરો કહેશે એને શિરોમાન્ય રાખનાર અમે કાર્યકર્તા છીએ પાર્ટીના, અને જે કોઈ આવશે એ ભારતીય જનતા પાર્ટીનો પાયાનો કાર્યકર્તા જ આવશે એવું મારું માનવું। જગદીશભાઈ, આ તમને જવાબદારી સોંપી છે સરકારી ક્ષેત્ર વડોદરા જિલ્લાની આપણે વાત કરીએ તો હવે તો તમારી વિશેષ જવાબદારી થાય છે, તો કઈ રીતે એ મેનેજ કરશો? ભારતીય જનતા પાર્ટીને સૂચના પ્રમાણે એને કોઈ મેનેજ કરવાનું હોતું નહીં। અમારી સંકલનની સમિતિઓ બનતી હોય છે, અમારું સંગઠન છે, અને જે કાંઈ સંગઠનની અંદર અને સંકલનની અંદર સમિતિનું થતું હોય એ નિર્ણયો લેવામાં આવતા હોય છે। 9 મહિનામાં પાદરામાં અને વડોદરાની પણ સંસ્થામાં ભાજપનો જંગ થયો। કોક સહકારી ક્ષેત્રની અંદર એ પાર્ટીના જ કાર્યકર્તા હોય છે, ત્યારે એને જે વિષય જે તે સમયે થયું, પરંતુ અમે એનો કોઈ ઉજાગર એવો કર્યો નહીં, પરંતુ બધે જ ભારતીય જનતા પાર્ટીની અમારી સહકારી ક્ષેત્ર હોય કે ડભોઈ એપીએમસી હોય કે આ બધી જ એપીએમસીઓ અને સહકારી ક્ષેત્ર અમે કાયમ માટે ગુજરાતભરની અંદર જીતતા આવ્યા છીએ। આગળ ડેરી અને બેંકની પણ જો જેમ તમે ડેરી અને બેંકનું કીધું, જેમ બિહારની અંદર ભગવો લહેરાયો છે એમ સહકારી સંસ્થામાં લહેરાવાનો છે, અને આવનારી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત આમાં પણ ભારતીય જનતા પાર્ટીનો ભગવો એટલા માટે લહેરાવાનો છે કે પાયાના કાર્યકર્તાઓએ મજૂરી કરી છે અને બૂથ સુધી મહેનત કરી છે, અને એને અતિ ભવ્યથી ભગવો લહેરાવાનો, એમાં કોઈ શંકાને સ્થાન નથી। ભગવો લહેરાવે છે પણ મેન્ડેટ વગરના લોકો જીતી જાય છે, આ કેવું થાય છે? પાર્ટીના મેન્ડેટો આપ્યા જ છે, મેન્ડેટ વગરનો એવો કોઈ વિષય જ નથી, પરંતુ તમને કોને કહેવામાં આવ્યું મેન્ડેટ નથી આપ્યું? પરિણામો દેખાઈ રહ્યા છે। પરિણામો મેન્ડેટ ક્યારે આપવાનું હોય એ પાર્ટીનો વિષય હોય, તમે એમ કહો મેન્ડેટ નથી આપ્યું। આજે મેન્ડેટ જે આપો છો એ ઉમેદવાર હારી જાય છે, સવાલ જ એ છે। ભાઈ જો ક્યારેક કોઈ વસ્તુ એવી બનતી હોય, એમને એવું હોય કે અમે આ રીતે કરવાના છીએ, તો એ એનો વિષય છે, બાકી પાર્ટીને મેન્ડેટ આપો તો ક્યાંક ને ક્યાંક એવું બનતું હોય છે, એમાં કોઈ બીજો વિષય નથી। ભારતીય જનતા પાર્ટીની આ સંસ્કૃતિ રહી છે કે ક્યારેય પણ કોઈ પણ કાર્યકર્તાને કોઈ જવાબદારી મળે છે, આમ તો હોદ્દો નથી કહેવાતો, એ જવાબદારી જ કહેવાતી હોય છે, અને જ્યારે કોઈ પણ ચૂંટાયેલી જવાબદારી હોય કે સંગઠનની જવાબદારી હોય
એ કોઈ એક વ્યક્તિને નથી મળતી, પરંતુ જે તે વિસ્તારના તમામ કાર્યકર્તાઓને મળતી હોય છે. આજે વડોદરા જિલ્લા માટે ગર્વની વાત એ છે કે ઇતિહાસમાં પહેલી વખત વડોદરા જિલ્લાને યુવા મોરચાની પ્રદેશની કમાન સોંપવામાં આવી છે. ત્યારે હું માનું છું કે આ જે જવાબદારી છે એ સમગ્ર વડોદરાની જવાબદારી છે. આ જવાબદારી આપવા બદલ હું આપણા રાષ્ટ્રીય નેતૃત્વ, આપણા પ્રદેશ નેતૃત્વ તમામનો હું આભાર માનું છું અને વડોદરાના જિલ્લાના તમામ કાર્યકર્તાઓના આજે આશીર્વાદ લેવા આવ્યો છું કે આ નવીન જવાબદારીને સુપેરે પાર પાડવામાં મારી મદદ કરે. હેમાંગભાઈ, એક જવાબદારી હતી તો શરીર આટલું થઈ ગયું, હવે ડબલ જવાબદારી આવી છે, હજુ શરીર ઉતરશે. હું માનું છું કે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ અંતર્ગત ઓબેસિટી ફ્રી ઇન્ડિયાનું એક ઝુંબેશ ચલાવી છે. પોતાના ભોજનની અંદર 10% તેલ ઓછું કરી અને કઈ રીતે પોતાને હંમેશા કાર્યરત રાખી રમતગમતના ક્ષેત્ર સાથે જોડાવાનો પણ મેં છેલ્લા 8.5 મહિનાથી પ્રયાસ કર્યો અને એના કારણે એનું મને ફળ મળ્યું પણ છે. ત્યારે હું માનું છું કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા તો વધુ જવાબદારીથી વધુ ખીલતો હોય છે. એટલે આ જે જવાબદારી છે એને સૌ કાર્યકર્તાઓ સાથે મળી અને એક કાર્યકર્તાની જેમ કાર્યકર્તા ભાવથી હું નિભાવીશ. આગામી સમયમાં ઇલેક્શન પણ આવી રહ્યું છે, યુવાની કેવી રીતે જવાબદારી લેશે, કેવી રીતે યુવાનો યુથને આગળ વધશે? યુવા મોરચો એ પાર્ટીની કરોડરજ્જુ છે. પાર્ટીના આપ જુઓ જે કોઈ પણ શીર્ષસ્થ નેતૃત્વ પણ યુવા મોરચાથી તૈયાર થતાં આવતું હોય છે. ત્યારે હું માનું છું એક નવી કેડર ઊભી કરવા માટેની પાર્ટીએ મને તક આપી છે અને આ તકને પરિપૂર્ણ કરવા માટે હું મારાથી બને એટલા તમામ પ્રામાણિક પ્રયત્નો કરીશ.